નવાણુંમાં અહિલ્યોત્સવ નિમિત્તે ગુજરાત પાલ મહાસભા જિલ્લો વડોદરા દ્વારા આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેવી અહિલ્યાબાઈ હોલકરના 299માં અહિલ્યોત્સવ નિમિત્તે ગુજરાત પાલ મહાસભા જિલ્લો વડોદરા દ્વારા આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 1725માં દિવસે જન્મેલા અહિલ્યાબાઈ હોલકર મરાઠા સંઘમાં ઇન્દોરની રાણી હતી। તેમના લગ્ન નાની ઉંમરે ખંડેરાવ સાથે થઈ ગયા હતા। 1754માં ખંડેરાવ યુદ્ધ દરમિયાન વીરગતિને પ્રાપ્ત થયા હતા। બાદમાં અહિલ્યાદેવીને હોલકર સામ્રાજ્યની કમાન સોંપવામાં આવી હતી। તેમને ભારતના ઇતિહાસમાં શ્રેષ્ઠ રાણીઓમાંની એક ગણવામાં આવે છે। દેશના જુદા જુદા ગામોમાં ઘણી ધર્મશાળાઓ બનાવવાનો શ્રેય અહિલ્યાબાઈ હોલકરને જાય છે। 13 ઓગસ્ટ 1795ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। અહમદનગર જિલ્લાનું નામ હવે અહિલ્યાબાઈ હોલકર છે। સીએમ શિંદેએ અહિલ્યાબાઈ હોલકરની જન્મ જયંતિના અવસર પર આ જાહેરાત કરી હતી, જેને લઈ આજે ગુજરાત પાલ મહાસભા જિલ્લો વડોદરા દ્વારા આજે સરદાર એસ્ટેટ સર્કલ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં બાળકોએ વેશભૂષા ધારણ કર્યા હતા અને ઘોડાગાડીમાં દેવી અહિલ્યાબાઈ હોલકરજીનો ફોટો મૂકવામાં આવ્યો હતો અને આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। સરદાર એસ્ટેટ સર્કલ શોભાયાત્રા નીકળીને શ્રી ઓમકારેશ્વર મંદિર પરિવારમાં સમાપન થઈ હતી। 299મી અહિલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ છે। આપણે દરેક વર્ષે ઉજવીએ છીએ, પણ આપણે અત્યારે આ વર્ષે આપણે નવું કર્યું છે, જેમાં શોભાયાત્રા કરી છે, જેના લીધે બધી આપણે પબ્લિક જે છે, આપણા બઘેલ સમાજના, પાલ સમાજના જે છે, બધા એક થઈ જાય, કેમ કે અહિલ્યાબાઈનું મોટિવ જ એ હતું, એમનું ઉદ્દેશ્ય જ એ હતું કે બધી સમાજને એક કરીએ, અને અમને શંકર ભગવાનના બહુ બધા મંદિરોનું નિર્માણ કર્યું છે। આપણે આજે 299મી જન્મજયંતિની શોભાયાત્રા રાખી છે। આપણે સદા એસ્ટેટથી લઈને પરિવાર 4 રસ્તાની વચ્ચે આપણે રામેશ્વર મંદિર છે, ત્યાં જઈને સંપૂર્ણ થશે, અને આપણે ત્યાં જલાભિષેક પણ રાખ્યું છે। આપણે બઘેલ સમાજ, પરિવાર સમાજ, અને વધારે કહીએ તો આપણે ગઢરિયા સમાજના મેન માતા આપણે કહેવાય છે। મારું નામ વિવેક બઘેલ છે, અને આ બધા અમારા સમાજના જ માણસો છે। 30 मई संस्कारी नगरी वडोदरा में लोक माता देवी अहिल्याबाई होलकर का 299वां जन्मोत्सव हम लोग मनाने जा रहे हैं। इस 299वें जन्मोत्सव पर मैं सभी संस्कारी नगरी के सभी नगरवासियों को हार्दिक शुभकामनाएं देता हूं, बधाई देता हूं, उनको वंदन करता हूं। लोक माता देवी अहिल्याबाई होलकर ने इस सनातन धर्म के लिए आज़ादी से पूर्व सभी ज्योतिर्लिंगों का पुनर्निर्माण करवाया और सभी धर्मशालाओं से लेके बहुत सारा कार्य जनहित के लिए किया, और उनका हम लोग अनुसरण करते हैं। और आगामी हमारा संगठन है वो जो है लोक माता देवी अहिल्याबाई होलकर के जन्मदिन को लगातार पिछले 12 साल से नियमित रूप से मना रहा है, और ये प्रथम दृष्टया हम लोग ये शोभा यात्रा निकाल रहे हैं, जिसमें सभी हमारे लोगों का साथ सहकार है। इसके लिए हम उनको खूब खूब धन्यवाद देते हैं। थैंक यू। आपका परिचय? मेरा नाम रविकांत बघेल, वडोदरा।